નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું પપ્પાનું ખીચું। સાંજે ઘરમાં પગ મૂકતા જ નયનની નજર રૂમની સામેની દિવાલે ટીંગાયેલા ઝભ્ભા પર પડી। પોતે છેલ્લા કેટલાક દિવસથી ટેન્શનમાં હતો। છેવટે પત્નીના કહેવાથી બાપુજીના કાને વાત નાખી જ દીધી હતી। બાપુજીએ તો જવાબમાં માત્ર એટલું જ કહેલું, તું કાલે સાંજે ઝભ્ભાના ખીચ્છામાં જોઈ લેજે। નયન તેના પપ્પાને બાપુજી કહેતો। વર્ષો સુધી ગામડે રહેલા એટલે ત્યાં પપ્પા શબ્દની ફેશન આવી નહોતી। તે સમયથી જ બાપુજી શબ્દ નયનની જીભમાં અને મનમાં ગોઠવાઈ ગયો હતો। ઘણા વર્ષો પછી બાપુજીના ઝભ્ભાનું એ લદાયેલું ખીચ્છું જોઈને ખુશી થઈ। તેમાં દેખાતી નોટોની ગળીઓના ઉભારથી મનનો ભાર હળવો થયો। જો કે નયને આજે તે આખા ઝભ્ભાને ઝીણવટથી જોયો। કેટલી જૂની પુરાણી સ્ટાઇલ! ગામડે રહેતા ત્યારે તો તે ઠેક ઠેકાણેથી ફાટેલો રહેતો। ઘસાઈને સાવ તરડાઈ ગયેલા કોલર રહેતા। કેટકેટલીએ જગ્યાએ છા કે માટીના ક્યારેય ન નીકળી શકે તેવા ડાઘા। બાઈ તો એવી કે જાણે એક દોરો તોડો તો બીજા કેટલાય દોરા ડોકાછિયા મારી બહાર આવતા અને મારી બા આ ડોકાછિયા કાઢતા દોરાને ગળેથી બાંધી બેસાડી દેવામાં પાવરધા હતા। નાનપણથી જ મને આ ઝભ્ભાનું ખીચ્છું વહાલું હતું। તેઓ ખેતરેથી આવતા તો તે ખીચ્છામાં કંઈક ને કંઈક ભરીને લાવતા। બાપુજીના ખીચ્છામાં વીણેલા બોર કે પેલા ખાટા ખાટા કાતરા, ખેતરનો પોખ, જીતેલા કે ગુંદા જેવી કેટકેટલીએ વસ્તુઓ આવતી અને ઘરમાં ઢગલો કરી કહેતા, નયન ખાઈ લેજે। ને હું ઝાપટી જતો। હું નહોતો પૂછતો કે બાપુજી તમારે ખાવું છે? મને એમ જ હતું કે તેમને તો ખેતરમાં જ ખાઈ લીધું હશે ને, પછી જ મારા માટે લાવ્યા હશે। નયનની નજર ઝભ્ભાના વજનથી લબડી રહેલા ખીચ્છા તરફ સ્થિર થઈ। નાનો હતો ત્યારે આ રીતે વસ્તુથી લદાયેલું ખીચ્છું જોતો તો તેમની પાછળ પાછળ દોડતો। તે ખીચ્છા સુધી પહોંચવાનું મન થઈ જતું। બાપુજી તેમાંથી ક્યારેક ચોકલેટ કે બિસ્કિટ કાઢતા તો લાગતું કે આ ખીચ્છું અલાઉદ્દીન કા ચિરાગ જેવું જ છે, કેમ કે તેમાંથી મારી મનપસંદ વસ્તુઓ જ નીકળતી। મારે તે ખાવું હોય તેની જીદ કરું કે ક્યારેક ખૂણામાં બેસીને ખોટું ખોટું રડી લઉં તો સાંજે તે જાદુઈ ચિરાગમાંથી મારી મનગમતી વસ્તુ મળી જ જતી અને હું એકલો બેસીને ખાઈ જતો। ક્યારેક બા બાપુજી તમને આ વસ્તુ ભાવે છે તે પૂછવાની આદત જ નહોતી। નાનો અને અણસમજુ હતો ત્યારે તે ઝભ્ભાના ખીચ્છા સુધી કૂદકો મારીને મને પહોંચવાનું મન થતું। ઘણીવાર રાતે સપનું પણ આવતું કે હું તે ઝભ્ભાના ખીચ્છામાં પહોંચી ગયો અને મને મનભાવતી જલેબી, પેલા બુદ્ધિના બાલ બધું અંદર જ દેખાતું। મારી નાની નાની આંગળીઓ ત્યાં સુધી પહોંચાતી થયેલી ત્યારે કેટલીય વાર લટકી પડતો। અરે એકવાર તો તે ખીચ્છું ફાડી પણ નાખેલું। ત્યારે મારી સમજણ પણ કેટલી! મને તો એમ જ કે એ ખીચ્છું એટલે હું માંગું તે લાવી આપે તેવી જગ્યા। સહેજ મોટો થયો એટલે મારા બાપુજીના ખીચ્છાનું માપ તો એ જ હતું પણ મારી માંગ વધવા લાગેલી। હવે તેમના હાથે વીણાયેલા બોર કે કાતરા મને લલચાવતા નહોતા। મને તેમાંથી ખનખનતા પૈસાનો અવાજ ગમતો। એ પાવલી 8 આના કે રૂપિયો શેરવીને વાપરી નાખતો। એકવાર તો મેં તેમના ખીચ્છામાંથી 10 રૂપિયાની નોટ કાઢી લીધેલી અને મેળામાં ફરી આવ્યો હતો। બાપુજીના ખીચ્છાની અને મારી સફર એકધારી ચાલતી જ રહી। હું દુઃખી થઉં તો તેમાંથી ખુશીઓ મળતી અને હું જીદ કરું
તો પણ તેમાંથી મનગમતી વસ્તુ મળતી. મારા દીકરા કાર્તિકને આવી ખીચ્છાની મજા માણવા જ ક્યાં મળી હતી. સ્કિન ટાઇન પેન્ટ અને વોલેટ આવવાથી તેની જરૂરિયાત સામે તે મારી મરજીને તાકી રહેતો. મારી મરજી મુજબ હું આપું તેમાં તેની ખુશીઓ ન પણ સચવાય. પણ બાપુજીના આ જબ્બાના ખીચ્છાએ મને ક્યારેય નિરાશ નહોતો કર્યો. કાર્તિક કોલેજમાં આવ્યો ત્યારે મારું પાકીટ બહાર મૂકું તો તે ઘણીવાર કહ્યા વગર નોટો સરકાવી લેતો. તે પણ હકીકત હતી. હું કારણ પૂછું તો પાછળથી કહેતો કે આજે ફ્રેન્ડ સાથે પાર્ટી હતી, પેલું પિક્ચર જોવા ગયો હતો કે કોઈ સ્ટાઇલિસ્ટ કપડાં લેવા હતા વગેરે વગેરે. પણ મારે તે પૈસાની જરૂર હતી. હું ક્યારેક તેને લડતો તો તે સૂનમૂન બનીને ચાલ્યો જતો. કોઈ વાર ગુસ્સે થઈને લડું તો બાપુજી તેનો પક્ષ લઈને કહેતા કે તું નાનો હતો ત્યારે મારી પાસેથી પૈસા લઈ લેતો ત્યારે તું ક્યાં પૂછતો હતો કે તમારે પૈસાની જરૂર છે. નયનને સમજાઈ ગયું હતું કે તે જમાનામાં ભલે રૂપિયો નાનો હતો પણ જરૂરિયાત તો સરખી જ હતી અને પિતાજી તરીકે પોતાનું ખીચ્છું ભરેલું રાખવું ખૂબ જરૂરી છે. અને આખરે નયને બાપુજીના એ જબ્બાના ખીચ્છામાં હાથ નાખી અંદર રહેલી 500-500ની નોટોના બંડલ બહાર કાઢ્યા અને ત્યાં જ તેની પત્ની આવી અને નયનના હાથમાં રૂપિયાના બંડલ જોઈને બોલી, હું નહોતી કહેતી કે એકવાર બાપુજીને કહો તો ખરા કે આપણે પોતાનું ઘર લેવું છે, થોડો ટેકો કરો. અને મારું છાછું પડ્યું ને, બાપુજી પાસે પૈસા છે જ. નયને ફરી બાપુજીના જબ્બાના ખીચ્છામાંથી ખુશીઓ મળી હતી. બંડલો જોઈ લીધા તો તે પૂરા 1.5 લાખ હતા. બંનેના ચહેરા પર ખુશીની લહેર હતી. નયને આજે ફરી તે ખીચ્છું પોતાના સપનાને સાકાર કરતું જાદુઈ ચિરાગ જેવું જ લાગ્યું. મારી પાસે પડેલા રોકડા 10,000, બેંકમાં પડેલા 20,000 અને આ 1.5 લાખ એટલે ઘરનું બુકિંગ પાક્કું. અને પછી બીજી લોન લઈશું. નયન અને તેની પત્ની ખુશ હતા અને ત્યાં જ નયનના મોબાઈલમાં મેસેજ ટોન આવ્યો એટલે તેને મેસેજ ચેક કર્યો. તેના ચહેરાની રેખાઓ બદલાવા લાગી અને ફાટી આંખે જોઈ રહ્યો. નયને ઝડપથી પોતાનું પાકીટ ચેક કર્યું અને જોયું તો તેનું એટીએમ કાર્ડ ગાયબ હતું. એટલે તે ચિલ્લાયો, મારા ખાતામાંથી કોઈકે 20,000 ઉપાડી લીધા છે. અને ત્યાં જ તેની પત્ની ગભરાઈને બોલી, સવારે કાર્તિક તમારું પર્સ ફેંદતો હતો. તે કાલે રાતે મને કહેતો હતો કે 20,000 આપો, મારે ફ્રેન્ડ સાથે ગોવાની ટૂર બુક કરાવવી છે. મેં તો ના પાડી હતી. તેને પહેલાં ફોન કરો. તેને તમારા એટીએમના પાસવર્ડ પણ ખબર છે. નયને ફોન કર્યો તો કાર્તિકે બેધડક કહ્યું, હા, મારે જવું હતું એટલે મેં જ તમારા એટીએમથી પૈસા વિથડ્રો કર્યા છે. નયન અને તેની પત્ની સાવ સૂનમૂન બનીને બેસી ગયા અને ત્યાં જ બાપુજી રૂમમાં આવ્યા. તેમના હાથમાં પૈસા હોવા છતાં સાવ નિરાશ ચહેરા જોઈને બોલ્યા, કેમ ઓછા પડ્યા? નયન થોડીવાર ચૂપ થઈને બેસી ગયો. તે સમજી ગયો હતો કે પોતાના ખીચ્છામાંથી આમ અચાનક પૈસા ઓછા થાય તો કેટલા સપના ચકનાચૂર થાય છે. કાર્તિકે પોતાની ખુશી માટે આજે પપ્પાની બેંકનું ખીચ્છું ખાલી જ કર્યું હતું ને? નયને થોડીવાર વિચાર કર્યો અને બાપુજીને સામે બેસાડી કહ્યું, બાપુજી, મારે તમને કંઈક પૂછવું છે. હા, બોલને. બાપુજીએ સહજતાથી કહ્યું, બાપુજી, જ્યારે હું નાનો હતો ત્યારે તમે જે ખીચ્છામાં ભરીને લાવતા તે તમે પહેલાં ખાઈને લાવતા?
નયને બહુ જૂની વાત યાદ કરીને કહ્યું, એવું ક્યારેય હોતું હશે? અમને તો એમ થતું કે તું તારી નાની નાની આંગળીઓથી અમને ખવડાવીશ, પણ તું એકલો ખાઈ જતો. બાપુજીએ આજે વર્ષો પછી સ્પષ્ટતા કરી. બાપુજી, હું ક્યારેક તમારા જબ્બાના ખીચામાંથી તમને પૂછ્યા વિના પૈસા લઈ લેતો, તેનું તમને દુઃખ થતું? નયને ફરી બીજો પ્રશ્ન કર્યો. બાપુજીએ તેની આંખોમાં જોયું અને કહ્યું, હા, થતું. પણ બાપ બનવું એટલે ખીચું ભારે અને મન હળવું રાખવું, તે અમે જાણતા હતા. ક્યારેક અમારી જરૂરિયાતની જમા પૂંજીને પણ તારા આનંદ માટે તને આપી દેતા. તને યાદ છે, તે એકવાર 10 રૂપિયા લઈ લીધેલા અને મેળામાં ખર્ચી નાખેલા. તે પૈસા તારી બાની દવા માટે ભેગા કરેલા હતા, પણ તારી બાએ તારી ખુશીઓ માટે તે દવા વગર કેટલાય દિવસ દર્દ વેઠ્યું હતું. આ સાંભળી નયનની બંને આંખ વહેવા લાગી. ડૂમો ભરાઈ ગયો હતો, છતાં તે બોલ્યો, બાપુજી, આ પૈસા તમે ક્યાંથી લાવ્યા? જો કે બાપુજીએ હળવાશથી કહ્યું, એ તો ગામનું આપણું ખેતર હવે ક્યાં કામનું છે, તેનો સોદો પાક્કો કરી દીધો છે. નયન સજળ નયને ઊભો થયો અને તે બંડલો ફરી બાપુજીના જબ્બાના ખીચામાં મૂક્યા અને બોલ્યો, બાપુજી, હવે સમજાયું કે પપ્પા બની જબ્બાનું ખીચું હર્યું ભર્યું રાખવા કેટલી મહેનત અને પોતાની જરૂરિયાતો સામે સમાધાન કરવું પડતું હોય છે. નાનો હતો ત્યારે એમ જ સમજતો કે આજ અલ્લાઉદ્દીનનો ચિરાગ છે, તેમાં જે માંગું તે મળે. પણ કાર્તિકે મને પૂછ્યા વગર પૈસા ઉપાડ્યા તો ખ્યાલ આવ્યો કે બાળકોની ખુશીઓ માટે પપ્પા તરીકે કેટલું બલિદાન આપવું પડે છે. બાળકો તો એટીએમને પોતાની મરજીનું કાર્ડ સમજી ભલે ઘસતા રહે, પણ તેની સામે પપ્પાની જિંદગી ઘસાઈ જતી હોય છે. જૂનું પુરાણું જબ્બાનું ખીચું હોય કે હાલનું એટીએમ કાર્ડ, દીકરાની ખુશીઓ માટે તેને ભરેલું જ રાખવું પડે છે. પહેલાં તો જબ્બાના ખીચાને કોઈ પાસવર્ડ પણ નહોતો, એટલે હું માનતો કે આ તો મારી મરજી મુજબ ખુલી જાય. પણ હવે પાસવર્ડ રાખીએ તોય તેને ખુલ્લું જ રાખવું પડે છે. બાપુજી, મેં તમારા ખીચાને બહુ ભાર આપ્યો છે. તમારી જમીનનો સોદો કેન્સલ કરાવી દેજો અને મારે હવે તમારા ખીચાને વધુ ભાર નથી આપવો. નયનની વાત ચાલુ હતી ત્યારે કાર્તિક ઘરમાં પ્રવેશી ચૂક્યો હતો. તેને પપ્પાની વાત સાંભળી અને તેને પોતે ઉપાડેલો રૂપિયા પપ્પાના હાથમાં મૂકતા કહ્યું, પપ્પા, તમે જ્યારે દાદાની પૈસાની જરૂર છે તે વાત કરી ત્યારથી તેઓ ખૂબ ટેન્શનમાં હતા. તેઓને હું જ ગામડે લઈને ગયો હતો. તેઓ તેમની જમીન વેચતા રડી પડ્યા હતા. મારે તમને કહેવું હતું કે તમે દાદાજીના ખીચાને બહુ ભાર ન આપો, એટલે જ મેં તમારા પૈસા તમારી મરજી વિરુદ્ધ ઉપાડ્યા. અને સાચું કહું તો તે દિવસે મને પણ સમજાઈ ગયું હતું કે પપ્પાના ખીચામાં માત્ર દીકરાઓની જરૂરિયાતો જ નહીં, તેમના ખુદના સપનાઓ પણ હોય છે. કાર્તિકની આવી ડાહી વાત સાંભળી દાદાએ તેને છૂમી લીધો. પપ્પાના ખીચાની આત્મકથા એટલી જ હોય, બધું જ જતું કરીને એ તો છેલ્લે ખાલી જ હોય. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી અને જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ મિત્રો.
મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.